થરાદથી બહારથી પણ થરાદ આ સરહદી વિસ્તાર આગળ ન વધે એના માટે ખૂબ મહેનતો થઈ રહી છે. આપણે બધાએ એક થવું પડશે. આપણી આવતીકાલ ઉજળી થાય એના માટે એક થવું પડશે. આપણું ભવિષ્ય ઉજળું થાય એના માટે આપણે એક થવું પડશે. અને સમજદારીપૂર્વક આવનારા સમયમાં આજે જેટલી આપણે બધાની કામ ચાલે છે ને એનાથી પણ વધારે કામ આપણે બધાએ ભેગા મળીને કરવું પડશે. આ કામોમાં તમે ને હું બધા સાથે રહીને કામ કરવું પડશે. અને તમામ થરાદવાસી, તમામ જ્ઞાતિ સમાજો, તમામે તમામ વ્યક્તિઓ એમણે આ કામની અંદર જોડાવવું પડશે. એકલો શંકરભાઈ કામ કરે ના ચાલે, એકલી સરકાર કામ કરે ના ચાલે. આપણે બધાએ પ્રગતિની દિશામાં આગળ વધ્યો તો આનાથી સારો સમય બીજો ન હોઈ શકે. આ એવો સમય આવ્યો છે કે આ સમયની અંદર એક કદમ આપણે આગળ વધશું, 100 કદમ બાકી આગળ વધવા વાળા બધા લોકો તૈયાર છે. અને એમાં તમે ને હું બધે ના પહોંચી શકું, હું બધા કામો ન કરી શકું. તમારે બધાએ પણ સહયોગ આપવો પડશે. આપણે ભેગા મળીને કામ કરશું તો આપણો થરાદ જિલ્લો ભલે આજની તારીખમાં એ આપણો સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય, લાખણી હોય, દિયોદર હોય, રાનવો તાલુકો બન્યો હોય, ધણીધર તાલુકો બન્યો હોય કે બાભર હોય, આ બધા તાલુકા પ્રગતિની દિશાની અંદર આપણે આગળ લઈ જઈ શકીએ એવો સંજોગ છે. અને એવા સંજોગોની અંદર તમે બધા સહયોગ આપી અને આ પ્રગતિની દિશાને બધા આગળ વધારજો. તમે ને હું બધા કોઈ નામમાં કામમાં બેઠા હોય કે વાત હોય, કોઈનું મનમાં આગા પાછું કઈ વાતચીત હોય તો એમને બધા પોતાના છે, એ પારકા નથી, એ આપણા પોતાના છે. તો એ પોતાના માટે દ્વેષ ભાવ ના રાખતા, એ બધાના માટે પ્રેમ ભાવ રાખજો. અને પ્રેમ થકી બધાને તમે જીતી શકશો. મારી બધાને પ્રાર્થના છે. સમજાય છે તમને? ત્યાંથી નહેરમાં ડેમમાં પાણી છે, નહેરમાં પાણી છે, ત્યાંથી કરીને પમ્પિંગ ચાલે છે, બધું કમ્પ્લીટ છે. આપણું તલાવે આપણે ભરવું છે, પણ વચ્ચેથી કોઈક 2 પાઇપો ગાડી નાખે શું થાય? એટલે આખી કડી જોડવી પડે કે નહીં? તો આ કડી જોડવાનું કામ છે એ તમારું તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત બે છે. જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત, એની અંદર આ કડી જોડવાનું કામ છે. એ જોડો તો હેકડે ઠેડ તલાવ ઉનાળાની અંદર પણ ભર્યા રહે ને તો બધાનું કલ્યાણ થાય. તો ઉનાળામાં બાજરીઓ પાઈએ. આ બાબતો બધાએ જરા સમજવા વાળો વિષય છે. આટલી બધી વાતો આટલી ગોળ ગોળ કહેવાની હતી. હવે સીધું તો શું કહું? તમે બધા સમજો છો અને મને ભરોસો છે કે સમજુ છે એ જ બધા સમજાઈ શકે. અને અહીંથી સાંભળીને પછી પૂરું ના કરો. ઘણી વખત તો એવું હોય છે, સમજે છે બધા, બોલતા નથી. જેને જેવું લાગશે એટલે કશું નહીં લાગે. હવે જો તમે જેને જેવું લાગશે એમ સમજીને ના બોલો તો પછી શું? તો હવે જે વાત છે તે તમને લાગે છે બરાબર, તો પોતાની વાત ત્યાં રજૂ કરો. મારી તો મર્યાદા છે, નહીં તો મને ઘણી વખત એમ થાય છે હું કહું પણ નથી કહી શકતો. મારી કેટલીક મર્યાદાઓના કારણે હું નથી કહી શકતો. તો તમારે તો તમે તો વાત જે હોય છે જાણો છો તો કોઈ બધા વાતો કરીને મૂકી શકાય. 50,000 તો ખટારાનું ભાડું થતું, તો એના પૈસા તમે જોશો ને તો એ લાખોમાં નહીં કરોડો રૂપિયા તેનું ભાડું થાય. એટલા સરકારી ખર્ચે કરીને એક ગામની અંદર ગાડીઓ ટ્રકોની ટ્રકો આવીને પહોંચાડી હોય ને દરેક ગૌશાળાની અંદર તમે જોશો હજુ સુધી હટે. બધા કામ જો આટલા કામો કર્યા ચીડે પણ કોક નાનકડું કોક ષડયંત્ર બેઠા બેઠા કોક વિડિયા બનાવે, કોકનું પેલું થાય, એના કારણે કરીને જો એમાં મારે મત માગવા આવવો પડે તો મારે એના માટે પછી તો અને એના માટે મારે ખુલાસા કરવાના કહેવાનું મોલ્યા તમારા ભેગો છું એના માટે મારે કહેવું પડે કે હું તમારા ફડકે છું. મારી તમને પ્રાર્થના છે, દરેકે દરેક વ્યક્તિઓ, દરેક સમાજને મારી પ્રાર્થના છે. ઘરે બધું કમ્પ્લીટ હેડતું હોય, બધું સારું હોય, 36